ખાડી દેશોમાં યુદ્ધને પગલે મોરબીના સિરામિક અને પેપર મિલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે। ગેસની કટોકટી વધતા શિપ ભાડાને પગલે ઉત્પાદન પર અસર પડી છે। એક્સપોર્ટ પણ બંધ છે, જેની સીધી અસર મોરબી પેકેજિંગ ઉદ્યોગ પર પણ થતા 192 યુનિટ બંધ કરવાની નોબત આવી। પેપર મિલમાં આવતા વેસ્ટના જથ્થાની અછત ઊભી થવાથી પેપર મિલ ઉદ્યોગ બંધ થયા। તો પેપર મિલમાં તૈયાર થતું પેપર પેકેજિંગ ઉદ્યોગમાં વપરાશ થાય છે તે બોક્સ તૈયાર થઈને સિરામિકમાં જતા હોવાથી પેકેજિંગ ઉદ્યોગ પર પણ માઠી અસર થઈ। મોરબીના 192 પેકેજિંગ યુનિટમાં તૈયાર થતો 100% માલ મોરબી સિરામિક ઉદ્યોગમાં જાય છે, પણ ગેસની અછતના કારણે સિરામિક એકમો બંધ થઈ રહ્યા છે। મોરબીમાં અત્યારે 42 ઓટો પ્લાન અને 150 મેન્યુઅલ પ્લાન છે। હવે યુદ્ધના કારણે પેપર મિલને જે વેસ્ટ ઇમ્પોર્ટ થતો તો એમાં ઘણી બધી તકલીફ છે, વેસ્ટની અછત થઈ ગઈ છે અને ઘણો ખરો ભાવ વધારો થયો છે। એટલે પેકેજિંગ ઉદ્યોગને બે બાજુથી તકલીફ એટલે છે કે સિરામિકના ફેક્ટરીમાં ગેસની સપ્લાય બંધ થતાં એ પણ બંધ થયા છે કારખાના, એટલે અમને સપ્લાય પણ નથી મળતી અને સામે પણ બંધ થઈ ગયા છે સિરામિક। એટલે ઓલમોસ્ટ અત્યારે 30% જેટલું કામ માંડ ચાલે છે અને પેપરમાં ભાવ વધવાના લીધે અમારે 8 થી 10%નો ભાવ વધારો અમે 1-2 દિવસથી સામે સપ્લાય આપી દીધો છે સિરામિકમાં। એટલે જો સિરામિકવાળાને ગેસની સપ્લાય ન મળે અને ભવિષ્યમાં 2-5 દિવસમાં બંધ કરવાનું થાય તો અમારે રાહત રહેશે, નહીંતર અમને પેપર મળવો ઘણો મુશ્કેલ પડશે।